બારમેટિયા થઈ ગયા. આ ભક્તિનું પ્રમાણ તો તમે જુઓ. આ તમારા શરીર ઉપર વાલામ વાલી વસ્તુ શું છે? કહેવાય હોનું દાગીના. તમારા શરીર ઉપર વાલામ વાલી વસ્તુ કઈ? અમારી બહેનો માતાઓ બધી બેઠી છો. મોથાના કેસ, હો તોલા હોનું પહેરો અને 10,000 50,000 હાલો પહેરો અને બોલું રોડું કરાવી દો. તો કોઈ હોમું ચકે તો કે મોથાના કેસ તમારા વાલામ વાલા. અમારા આદમીઓને ચાલ પડી. તમારે તો દાફડા જેવું રે. કોઈ દાડો આ બહેનો તો બધી બહેનો બેઠી છે, કોઈને ખળબચરું સદ નહીં. અને અમારે તો અમને ધોળકાન ટેસી ગયું. હા, પાણી રેડી બધું ધોવાઈ જાય. આ ભગવાન લઈ લાવીને બીજો બધો દગો કર્યો નહીં. હા, આ બહેનો તો સાચવી છે. હમણાં તો જો હાચરા જ નહીં. જો કે છેલ્લો ફેરો કે અમારો, ચોથો ફેરો અમારે રહેવાનો. કે એમનું ઘરમાં હેડે એટલે ઓમનું જ હેડે તું તમારું હેડે. રાવણ જેવો રાવણ પણ ઉઠો બેસી ગયો. જો જુઓ તો તમારું હેડે. રોમ જેવા રોમને પણ મુગલો મારવા જવું પડ્યું. પુનાનું મૃત્યુ હોય તો એ રોમ સીતાનું કેવું આપણું હોય ને ભેગું નથી. વિચાર કરો. તમે જ કહું છું પતિ પરમેશ્વર વ્રત કરવું જ કરજો, દશામાનું વ્રત કરવું જ કરજો, પણ આ દશાને પહેલી પાડી. જો આ રીહોણ એના દાડા તમારો સોલોય નહીં રહે. તમારે મોથાણા સટ્યો નહીં ને પોથી પાડવાનું નહીં. લોચો કાઢો ને આવડી એ તો રેલા સીતા ને તમે વાયરા ભરવાના છો. એવા મનડા માને તો ભક્તિ ફરજ. એવા ભાવપુરી ચરણમાં ડુંગર પડી બોલિયા. એવા ભાવપુરી ચરણમાં ડુંગર પડી બોલિયા. આને મહારાજ કમળમાં રમતા રહી ગયા. આ ભક્તિ કાકા રમતા રહી ગયા. રામ મારી જીવન આવતા સંતો ના લેલો વારણા. જીવન મેળા મને તો ભક્તિ ઓર જો રે. તારા મનડા માને તો ભક્તિ ઓર જો રે. આ મેરું તોડ કે પણ વેલા. આહા મેરું તોડ કે પણ વેલા. મન નોડ કે પણ બા. नीर भरती भरा नीर भरती भरा नीर मार राखो ने તમે વતન માં રાખો ને. હતું અને વતન રાખો ને બાત.
આહા મારા બાપ કેમ કરી બોલા હું ડોશો વાયરો કરવાનું 70 વર્ષ का દેખાય છે ના બિલકુલ બિલકુલ નહીં. ભક્તિની તાકાત છે. હા જો અમારે ઘેરથી નહીં પાછો તો આ પેલી ગુણ તો આમ કરી આમ કરી જો હું અમેરિકા 5.5 વર્ષ આવ્યો છું. વાહ વાહ વાહ. મારો પરિચય તો આપી દઉં 5 જ મિનિટમાં, પછી આપણે 12 વાગવા આવ્યા છે. એટલે હું અમેરિકા 5.5 વર્ષ અમેરિકામાં ફરી આવ્યો છું. પરમાત્માની દયાથી પરિવાર મારો ઉજળો છે. મારો પરિવાર અમેરિકામાં છે, ભાઈ બહેન ને બધા ખૂબ આનંદ છે મારા પ્રભુની દયાથી, આવા ભક્તોની દયાથી, પણ એક મા બાપની દયાથી. મા બાપની સેવા જબરદસ્ત કરીશ. અને માનું પાત્ર શું સમજો, મા વિશેની વાત કરીએ તો મારી બાને આજે 12 મહિના થઈ ગયા. 12મા મહિના 12 તારીખને 12 ચાહોદ લડતી ભજન કરાય. અને મારી બા બહુ ભક્તિવાન હતા. કોઈ ગરીબ ગરબાને ખવડાવવાના દવાના દીધો, કોઈ સંત સાધુને જમાડવાના મોકલ્યા નહીં. અને કોઈ બુન દીકરી કોઈની સાવરીએ જાતી હોય ને તો શેવરનો 10 રૂપિયા પણ ટકો દેતા. અને એવું પ્રમાણ મારી બાએ ગંગા સતીને આજે કીધું ને મેરું ડગ પણ મળે એવું મારી બાને પણ પરમોદીને મારા દીકરાની બહુ અત્યારે ગીતા નામ છે, ભણેલી છે, એજ્યુકેશન, એને પણ એટલું શીખવાડ્યું છે. અને એ જ એનું પ્રમાણ ઉતાર્યું છે. કળયુગમાં વાયરો લાભો બહુ કાઠો પડી જાય. ભેદ નહીં. આ ભક્તિ તો આટલા 76 વર્ષે તો બળુકા ખેલતો હોય ને તો ભેદ વગરની ભક્તિ. કોઈના આટલે 70 વર્ષે હજુ તો કોઈનો શિવડો નહીં ગયો, અને કોઈના હમ આમ કોઈ આમ નહીં કર્યું. આ તાણે ટેકી રહીશ. ત્યારે એક આપેલો કોરાબો ને પેલો કોરાબા રોગ કોરા નાખ્યો ને ત્યારે મારા હાથે 7 મળદો બાળેલી, તો મને અસરે નહીં. અને મારી બા મને વઢે એટલે આ કે તું હા ખા ને, પણ બા તમારા આશીર્વાદ શિર ઉપર હાથ મેલેલો છે, કશું નહીં થાય. કંઈ કહેતા કંઈ નહીં, બળુકા ઉડાવો. અને કંઈક વાત હોવી કે કોરા પછી કઈ દિન ટળી પડ્યા. આમ આવી તનો આશીષ છે. માની સેવાથી બીજી કોઈ હાલત. પેલા બેને અમારે કિંજલબેન બહુ યાદ આવે મને. અને આ જગ્યાએ કિંજલબેન આવે તો પછી મરે આમ જોવાથી ચેડી બેઠા હોય આધર થઈ ગયા. પણ એમાં હું જોતો એ કિંજલબેન આવી ગઈ ખરો, એમને બંગડીઓ ખોખડે ને વાવ ઊંચા રહેતા થઈ. અમારે તો ધોળકાન સ્ટેશન ગયું હું જો હાથ મેળો તો કરતા વાગ કેમ હું બાયરે ભણાવો ધન્યવાદ છે. કોક દિવસ ફરીને મળીશું કે વેલામાં વખુટિયા ભવે ભેળા થઈશું.